નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને જેમાં મિત્રો ગુજરાત સરકારના અલગ અલગ પરીક્ષા બોર્ડ, અલગ અલગ ભરતી બોર્ડ જેવા કે ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં જે અલગ અલગ કેડરમાં ઉમેદવારો સફળ થયા છે અને જેમણે મિત્રો નિમણૂક પત્ર આપવાનો બાકી છે તેવા તમામ ઉમેદવારો કુલ મળીને 1990 જેટલા ઉમેદવારોને મિત્રો જે છે તે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આગામી 3 માર્ચ 2024 રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલો છે. આનો એક પરિપત્ર મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો જાણીએ મિત્રો અલગ અલગ જે પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ, ગુજરાત જાહેર સેવા આયોગ અને અલગ અલગ જે બોર્ડ છે તેમાં કેટલા ઉમેદવારો કયા કયા કેડરના અને કેટલા ઉમેદવારોને મિત્રો નિમણૂક પત્ર આપવામાં આવશે આગામી 3 માર્ચે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવી અને મિત્રો ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ સાથે આવા સરકારી પરિપત્રો અને જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 29/2/2024 રોજ મિત્રો ઠરાવ એટલે કે તાત્કાલિક જે છે તે મિત્રો સમય મર્યાદા ઈમેલ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ વિભાગના અધિક સચિવશ્રીઓ અને સચિવશ્રીઓને અનુલક્ષીને એક વિષયમાં મિત્રો લખવામાં આવ્યું છે સીધી ભરતીના ઉમેદવારોને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ બાબત. સંદર્ભ છે સામાન્ય વહીવટ વિભાગનો 17/2024 પરિપત્ર. જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે સંદર્ભિત પત્ર અન્વયે વિવિધ ભરતી કરતી સંસ્થાઓ દ્વારા વિભાગોને ભલામણ કરવામાં આવેલ સફળ ઉમેદવારોને તારીખ 3/3/2024 રોજ સવારે 10:30 કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નિમણૂક પત્રનું વિતરણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આ સાથે સામેલ પત્રક મુજબના વિવિધ વિભાગો હસ્તકના વિવિધ સંવર્ગોના અંદાજિત કુલ 1990 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે. વધુમાં સંદર્ભિત પત્રમાં જણાવ્યા મુજબ આ કાર્યક્રમનું આયોજન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવાનું નિયત થયેલ હોય અને સમક્ષ સત્તા દ્વારા અધિક્ષક ઇજનેર શ્રી પાટનગર યોજના વર્તુળ ગાંધીનગરની કચેરીને નોડલ કચેરી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આથી પ્રસ્તુત કાર્યક્રમની રૂપરેખા અને સંકલન માટેની કામગીરી સારું સચિવ શ્રી માર્ગ અને મકાન વિભાગની અધ્યક્ષતામાં તારીખ 1/3/2024 એટલે કે આજે બપોરે 12 કલાકે કમિટી રૂમ માર્ગ અને મકાન વ્યવહાર બ્લોક 14/2 સચિવાલય ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરેલ છે. આ બેઠકનું નોડલ અધિકારી નાયબ સચિવ શ્રી કક્ષાથી ઉતરતા ન હોય તેવા અધિકારી શ્રીએ સચૂક ઉપસ્થિત રહેવા સારું સૂચના જણાવવામાં આવી રહી છે. મિત્રો જાણીએ અલગ અલગ કયા કયા વિભાગોની મિત્રો નિમણૂક આપવાની છે. તો પહેલું છે ગુજરાત જાહેર સેવા આયોગ. તો મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગમાં સંશોધન અધિકારી વર્ગ 2 જેમાં 35 જગ્યાઓ છે અને બાળ યોજના વિકાસ અધિકારી વર્ગ 2 મહિલા અને બાળ વિકાસ વિભાગની 69 જગ્યાઓ મળીને કુલ 104 ઉમેદવારોને મિત્રો નિમણૂક પત્ર આપવાની થાય છે. બીજું છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તો ગુજરાતી સ્ટેનોગ્રાફર અને અંગત મદદનીશ ગ્રેડ 2 વર્ગ 3 સામાન્ય વહીવટ વિભાગ 134 જગ્યાઓ, વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 માર્ગ અને મકાન વિભાગ 771 જગ્યાઓ, ટ્રેસર વર્ગ 3 માર્ગ અને મકાન વિભાગ 50, મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ 3 શહેરી વિકાસ વિભાગ 116 અને જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 નર્મદા અને જળસંપત્તિ વિભાગના 30 મળીને કુલ 1101 ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને નિમણૂક પત્ર આપવાનું થાય છે. જ્યારે ત્રીજું છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, જેમાં જુનિયર ક્લાર્ક વર્ગ 3 પંચાયત વિભાગ, તલાટી કમ મંત્રી વર્ગ 3 પંચાયત વિભાગ એટલે કે જુનિયર ક્લાર્કની 192 અને તલાટી કમ મંત્રીની 593 મળી અને કુલ 785 જગ્યાઓની માટે નિમણૂક પત્ર આપવાનું થાય છે. આમ કુલ આ ત્રણેય વિભાગો ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની 1990 જગ્યાઓ માટેના જે ઉમેદવારો છે તેમને નિમણૂક પત્ર માટે આગામી 3 માર્ચ 2024 રોજ સવારે 10:30 કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બોલાવી અને માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે નિમણૂક પત્ર આપવાના થાય છે. મિત્રો આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.